વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 નામના મૂળ તત્વો વિષયનો અભ્યાસ કરીશું. આપણે જ્યારે ધોરણ 11 માં નામનો વિષય આવે છે ત્યારે આપણે એ જાણવું જરૂરી છે કે નામો શું છે. આપણે જાણીએ છીએ કે ધંધાકીય એકમમાં અનેક પ્રકારના વ્યવહારો થાય છે. આપણો જે વિષય છે એ છે કોમર્સ. કોમર્સમાં આવે વેપાર વાણિજ્ય ઉદ્યોગ ધંધો આપણે સ્થાપવો હોય ત્યારે આપણામાં કોઈ સ્કિલ્સ હોવી જોઈએ, કયા કૌશલ્યો હોવા જોઈએ એ વિષય આપણે જાણવા મળે છે. ત્યારે નામો વિષયમાં આપણે ધંધાકીયમાં જે વ્યવહારો કરીએ છીએ એ વ્યવહારોને હિસાબી ચોપડે વ્યવસ્થિત રીતે નોંધવાની ક્રિયા એટલે નામો તરીકે ઓળખવામાં આવે છે. આપણે આગળની યુગમાં જોઈએ તો આપણે નામના મૂળભૂત વિષયમાં વિવિધ પ્રકારના સંશોધનો થયા છે. વિવિધ પ્રકારના સોફ્ટવેરો પણ બહાર પડ્યા છે, જેમ કે ટેલી સોફ્ટવેર છે, ટેલી ERP9 છે, જેના દ્વારા આપણે જે પુરાતન એટલે જૂના સમયમાં હિસાબોની નોંધ કરતા હતા, લખતા હતા, હવે તેની જગ્યા પર આપણે હિસાબોને ઓનલાઈન મેનેજ કરવાના છે. એટલે ઓનલાઈન આપણે જે સોફ્ટવેર ખરીદીને એમાં આપણે હિસાબોની એન્ટ્રીઝ કરવાની છે. તો એ વિષય છે નામ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ હું તમને થોડી પ્રશ્નોત્તરી કરીશ કે આપણે વ્યવહારોની દ્વિઅસર કોને કરીશું. તો વ્યવહારોની દ્વિઅસર એટલે ધંધાકીયમાં જે વ્યવહારો થાય છે એની બે અસરો થાય છે. ત્યારબાદ આવે છે ખાતાના પ્રકાર. ખાતાના કેટલા પ્રકારો છે? 3 પ્રકારો છે. પહેલું પ્રકાર છે વ્યક્તિગત ખાતું, બીજું ખાતું છે માલ મિલકત ખાતું અને ત્રીજું ખાતું છે ઉપજ ખર્ચ. તો સૌપ્રથમ વ્યક્તિગત ખાતાનો નિયમ શું છે? તો વ્યક્તિગત ખાતાનો નિયમ એમ છે કે લાભ લેનાર લાભ જે આપે છે, લાભ લેનાર ખાતે ઉધાર અને લાભ આપનાર ખાતે જમા કરો. ત્યારબાદ આવે છે માલ મિલકત ખાતાનો નિયમ. માલ મિલકત ખાતાનો નિયમ શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે માલ મિલકત ખાતાનો નિયમ કહે છે કે ધંધાકીય કામમાં માલ આવે તો ઉધાર કરો અને માલ જાય તો શું કરો? જમા કરો. એમાં પણ શું કરવાનું છે? ઉધાર અને જમા. વ્યક્તિગત ખાતામાં શું કરવાનું છે? લાભ લેનાર ખાતે ઉધાર અને લાભ આપનાર ખાતે શું કરવાનું છે? જમા. ઉધાર અને જમા. એ રીતે માલ મિલકત ખાતામાં શું કરવાનું છે? ઉધાર અને જમા. ત્યારબાદ આવે છે ઉપજ અને ખર્ચ ખાતાનો નિયમ શું છે? ઉપજ અને ખર્ચ ખાતાનો નિયમ છે કે ધંધાકીય કામમાં ઉપજ થાય એટલે કે આપણે પૈસા મળે, કસામાંથી 10,000 ની વસ્તુ હોય અને તો 5,000 નો વેચો એટલે શું કહેવાય? ઉપજ થઈ કહેવાય. અને ખર્ચ એટલે શું? કે ધંધાકીય કામમાં આપણે જે વસ્તુનું ઉત્પાદન કરવાનું છે, તે ઉત્પાદન કરવા માટે જે ખર્ચો આપણને થાય છે તેને ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું છે? કે ધંધાકીય કામમાં કોઈ પણ ખર્ચ થાય તો ખર્ચને ઉધાર કરો અને ધંધાકીય કામમાં આપણને કોઈ ઉપજ થાય છે તો આ ઉપજને શું કરો? જમા. કામ શું કરી? ઉધાર અને. તો મિત્રો આ રીતે નામની ભાષામાં ઉધાર અને જમાના વ્યવહારોને નામના ચોપડે વ્યવસ્થિત રીતે નોંધવાની પ્રક્રિયાને શું કહેવાય? બોલો જવાબ આપો. યસ, કે આપણે ઉધાર અને જમાના વ્યવહારોને નામના ચોપડે વ્યવસ્થિત રીતે નોંધવાની પ્રક્રિયાને નામનો તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આંકડાનો અભ્યાસ કરીશું. આંકડામાં ધંધાકીય એકમમાં અલગ પ્રકારના વ્યવહારો થાય છે. કેટલાક વ્યવહારો મૂડી અને ઉપાડેલા થાય છે, કેટલાક વ્યવહારો વેચાણ, ખરીદ પર વેચાણ પર વ્યવહારો થાય છે, કેટલાક અન્ય રીતે જાવક માલના વ્યવહારો થાય છે, મિલકતને લગતા વ્યવહારો થાય છે, ઉપજ વ્યવહારો લગતા થાય છે. તો એમાંથી આપણે આજે અન્ય રીતે જાવક થાય છે એ વ્યવહારોનો અભ્યાસ કરીશું.
ધારો કે અંગત ઉપકાર કર્યો હોય, અંગત વપરાશ માટે લઈ ગયા હોય, ચોરાઈ ગયેલી માલ હોય, જાહેરાતમાં આપેલ માલ હોય, ત્યારબાદ આવશે આત્મા નુકસાન પામેલ માલ હોય, વરસાદમાં પલળી ગયેલ માલ હોય, તો આ કહેવાય છે અન્ય રીતે જાવક માલના વ્યવહારો. આ જે અન્ય રીતે જાવક માલના વ્યવહારો થાય છે તે વ્યવહારો આપણે ફરી ખાતે જમા કરવાના છે. એટલે આપણે જ્યારે જાહેરાત ખર્ચમાં માલ આપેલું હશે, ત્યારબાદ ધર્માદાયમાં માલ આપેલો હશે, તો એ વ્યવહારો આપણે ફરી ખાતે જમા કરવાના છે. તો ચાલો આપણે આ ઉદાહરણનો અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ આપણે એક ઉદાહરણ લઈએ. ફેબ્રુઆરી 2016 ના વ્યવહારો શ્રી પ્રશાંતની આનો લખો. સૌપ્રથમ પહેલો 1 તારીખની વ્યવહાર થાય છે ફેબ્રુઆરી 2016 રૂપિયા 2500 નો માલ દુષ્કાળ રાહત ફંડમાં આપ્યો. ત્યારબાદ 6 તારીખનો વ્યવહાર થાય છે રૂપિયા 2000 નો માલ નમૂના તરીકે મફત વહેંચ્યો. સૌપ્રથમ આપણે હવે એ વ્યવહારોને ધ્યાનમાં લઈએ અને એની આમનું કરી નાખીએ. તો સૌપ્રથમ આપણે જ્યારે આમનું કરતા હોઈએ ત્યારે સૌપ્રથમ હેડિંગ આવશે કે કોના ચોપડે આમનું છે, તો શ્રી પ્રશાંત. તો આપણે હેડિંગ આપીશું શ્રી પ્રશાંતના ચોપડે આમનું. ત્યારબાદ બીજું સ્ટેપ કે આપણે એના ખાના પાડવાના હોય. તો સૌપ્રથમ ખાના પાડીએ આપણે. પહેલી કોલમ શેની આવશે? તારીખની. બીજી કોલમ આવશે વિગતની. ત્યારબાદ ત્રીજી કોલમ આવશે ખાતાવરી ખાના નંબર. ખાતા તેને રૂપમાં લખીશું. ત્યારબાદ આવશે રૂપિયા. ત્યારબાદ આવશે જમા રૂપિયા. ત્યારબાદ ખાતા વ્યવસ્થિત દોરી દઈએ આપણે. આપણે જ્યારે પરીક્ષામાં ખાતા દોરવા હોઈએ ત્યારે ખાતા દોરવાની ઉતાવળ રાખવી, કારણ કે ખાતા દોરવાના કોઈ માર્ક્સ હોતા નથી. ચાલો સૌપ્રથમ પહેલો વ્યવહાર ફેબ્રુઆરી 2016. સૌપ્રથમ એ લખીશું ફેબ 2016. પહેલો વ્યવહાર થાય છે 1 તારીખે, તો 1 લખીશું. તેમાં વ્યવહાર છે રૂપિયા 2500 નો માલ દુષ્કાળ રાહત ફંડમાં આપ્યો. જ્યારે નુકસાન થાય એટલે નુકસાન થયું છે દુષ્કાળ રાહત ફંડ. આપણે કોઈને સેવા આપીએ છીએ કે દુષ્કાળ પડેલો છે, બરાબર છે. દુષ્કાળ એટલે કે પરિસ્થિતિ કે જ્યારે વરસાદ ન પડી હોય એ પરિસ્થિતિ, અને આપણે રાહત તરીકે એ લોકોને વસ્તુ આપીએ છીએ. તો ધર્મદાય આપણે કહેવાય કે દાન આપેલું. તો આપણે આપણા ધંધાથી કરવાથી અમુક પ્રકારનો માલ આપણે રાહત તરીકે દાનમાં આપીએ છીએ. તો કયું માલ ઉધાર વિદ્યાર્થી મિત્રો? ધર્માદાય ઉધાર. તો આપણે આમનું લખીશું પહેલી તારીખનું આપણે તારીખ લખીશું 1 તારીખ, અને આમનું લખીશું ધર્માદાય ખર્ચ ખાતે ઉધાર તે ફરી ખાતે જમા. ધર્માદાય ખાતે ઉધાર તે ફરી ખાતે જમા.
ફિગરમાં કેટલી ફિગર આવશે 2500 રૂપિયા નર્મદા ખાતે મુજબ 2500 રૂપિયા અને જમા આવશે 2500 રૂપિયા બાબતે શું લખીશું કે માલ વિસ્તાર લાગત ખંડમાં આપ્યો તેના આપણે જ્યારે બાજુ લખીએ ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે તેમાં તેના શબ્દનો ખાસ ઉલ્લેખ થયેલો હોવો જોઈએ કોઈ વિદ્યાર્થીને બાજુ લખતા નહીં આવડતું હોય કોઈ વિદ્યાર્થીને બાજુ લખતા નહીં આવડતું હોય કોઈ વિદ્યાર્થીને બાજુ લખતા નહીં આવડતું હોય તો આખો એમાં લખી દેવાનો કે 2500 નો માલ વિસ્તાર ફંડમાં આપ્યો પરંતુ મેઇન વર્ડ છે તેના શબ્દનો જે ખાસ થયેલો હોવો ત્યારબાદ આપણે એ અમને પૂરો કરીએ ત્યારબાદ બીજો 6 તારીખે વાત થઈ છે કે રૂપિયા 2000 નો માલ નમૂના તરીકે મફતમાં વેચશે મફતમાં વેચ્યો છે નમૂના તરીકે માલ આપણે જ્યારે ધંધાકીય એકમ હોય અને આપણે પોતાની વસ્તુનું વેચાણ બજારમાં વધારવું હોય શું કરવું હોય વેચાણ વધારવું હોય તો આપણે અમુક માલ આપણે નમૂના તરીકે બતાવવો પડે આપવું પડે અને ગ્રાહક લોકોનો અભિપ્રાય શું છે ગ્રાહક લોકો જે વસ્તુ વાપરે છે ત્યારબાદ એ લોકોને કેવો અનુભવ થાય છે એ પણ જાણવું જરૂરી